મિત્રો, કોઈ જગ્યાની મુલાકાતે હોય અને શરૂઆતમાં જ ભગવાન ભોળાનાથના દર્શન કરવાનો મોકો મળે તો ખરેખર પ્રવાસ જે છે એ એકદમ સફળ બની જતો હોય છે. બસ એવી જ એક જગ્યા એટલે ગંગેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો, ચાલો સાથે મળીને આપણે આ ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ. મિત્રો, મંદિરમાં એન્ટર થતાની સાથે જ આપણને અન્ય દેવી દેવતાઓના દર્શન કરવા મળે છે, જેમાં ગણપતિ બાપા, હનુમાનજી મહારાજ, નંદી મહારાજ તેમજ આ જગ્યા ઉપર એક સાપના પણ આપણે દર્શન કરી શકીએ છીએ, જેને આપણે શેષનાગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. મિત્રો, આ જગ્યા ઉપર એવું માનવામાં આવે છે કે આ જે શિવલિંગ છે એની સ્થાપના સ્વયં પાંડવો દ્વારા કરવામાં આવી છે. ફ્રેન્ડ્સ, આ જગ્યા વિશે જેટલી આપણે વાત કરીએ ને એટલી ઓછી પડે. એનું કારણ એ છે કે આ જગ્યા ઉપરનો જે ઇતિહાસ છે એ પાંડવો સાથે જોડાયેલો છે. અને શું ઇતિહાસ છે હું ટ્રાય કરીશ તમને સંક્ષિપ્તમાં સમજાવવાની. બાકી તમે આ જગ્યા પર આવશો તો તમને અનુભૂતિ આ જગ્યાની ખરેખર જોરદાર થવાની છે. તો મંદિરની બાજુમાંથી ફરીને તમે આ સ્થળ ઉપર આવી શકો છો. અહીંથી સીડીના માધ્યમથી ઉતરીને તમે આ જગ્યા પર જે કુંડ છે એના દર્શન કરી શકો છો. પણ આવો તો ધ્યાન રાખજો, કેમ કે આ જગ્યા ઉપર છે ને ઘણા બધા કરચલાઓ જોવા મળે છે. મિત્રો, આ જગ્યાનો જે ઇતિહાસ છે ખરેખર અનેરો છે. એવું માનવામાં આવે છે કે આ જે શિવલિંગ જે છે, આપણે 5 શિવલિંગ જોયું છે, એ 5 શિવલિંગ 5 પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે. અને દિવસમાં સમયાંતરે દરિયો જે છે એ આ શિવલિંગનો જળાભિષેક કરે છે. અનફોર્ચ્યુનેટલી આજે આ લાવો નથી મળ્યો આપણને જોવાનો, પણ ભવિષ્યમાં ક્યારેક મોકો મળશે તો જરૂરથી એ લાભ પણ લેશું કે દરિયો જે છે એ આ શિવલિંગનો જળાભિષેક કઈ રીતે થતો હોય છે. તો જો તમે દીવ વિસ્તારમાં આવો તો આ જે જગ્યા છે જરૂરથી મુલાકાત લેજો. ખૂબ સરસ મજાની જગ્યા છે અને ઐતિહાસિક જગ્યા છે. હવે આપણે જઈ રહ્યા છીએ આપણા બીજા સ્પોટ ઉપર, એટલે કે દીવના કિલ્લા ઉપર, કે જે જગ્યા ઉપર ખૂબ જ જૂનવાણી વસ્તુઓ રાખવામાં આવી છે. તો આપણે સાથે મળીને આપણે જોશું કે કઈ રીતની એ જગ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલું ડેસ્ટિનેશન આપણે ગંગેશ્વર મહાદેવ મંદિર જોયું છે. ત્યારબાદ અત્યારે હવે આપણે આ જે દીવનું જે પ્રખ્યાત ફોર્ટ છે એ જોવા માટે આવ્યા છે. આ જગ્યા પર કોઈ ટિકિટનો ચાર્જ નથી, પણ જો આમ જોવા જાય તો ફોર્ટ ખૂબ જ મોટો છે અને તમારે ઇલેક્ટ્રિક જે વ્હીકલ છે એમાં જવું હોય તો માત્ર 25 રૂપિયા ચાર્જ છે જવાના, અને આવક જાવક બેઉ કરાવવું હોય તો 50 રૂપિયા ચાર્જ છે. આ એક સગવડતા ખરેખર સારી છે. કદાચ મોટી એજના વ્યક્તિ આવ્યા હોય અથવા તો ચાલી શકે એવા ના હોય તો એ લોકોને ખરેખર બેનિફિટ થાય એવો છે. વ્હીકલ બતાવું કઈ રીતનું છે, અને જેવો તમે એન્ટ્રી ગેટમાં આવો છો ને તો તાત્કાલિક આ જગ્યા પર કાઉન્ટર આવી જાય છે, જે જગ્યા પર તમે ઇલેક્ટ્રિક વાહનમાં જઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે મોજ છે કંઈક અલગ લેવલની છે અને જમાવટ કરતાં કરતાં ભાઈ જઈએ છીએ.
ઘરે જઈને નાહવાનું છે. દીવ આવ્યા હોય અને બીચ ઉપર ફરવા ના આવીએ એવું બને નહીં. અત્યારે બીચ ઉપર છીએ અને જે મજા આવી રહી છે ખરેખર જોરદાર. આ જગ્યા ઉપર ઘણા બધા ફોટોગ્રાફરો આપણને મળ્યા છે. કામ લોકોનું સારું હોય છે. પર ફોટો ઓન એન એવરેજ 10 રૂપિયા પ્રાઇસ ચાલતી હોય છે. તમારા 60-70 ફોટો થઈ જાય, પણ 600-700 રૂપિયામાં તમારા જે ફોટા છે બહુ સુપર આવે છે. હાય કિયા એવું છે. મજા આવી. ટાઈમ ઘટ્યો નકર વધારે મજા આવે. તમે થાકી ગયા મને એવું લાગે છે. હું તો ફૂલ થાકી ગયો. ફ્રેન્ડ્સ, આ રીતે કંઈક મસ્તી મજા કરતાં કરતાં પહેલા દિવસ પૂરો થાય છે અને બીજા દિવસે અમે મુલાકાત લઈએ છીએ આ જગ્યા પર આવેલ જંગી જહાજની. મિત્રો, આ જહાજનું નામ છે ખુકરી અને આ જહાજ જે છે એ એક યુદ્ધ દરમિયાન જળ સમાધિ લે છે. તો એની યાદમાં આ જગ્યા ઉપર ટુરિસ્ટ માટે આ જહાજને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જ્યારે આ જગ્યા ઉપર આવીએ છીએ ત્યારે આ જગ્યાની જે પોઝિટિવિટી છે આપણને ફીલ થાય છે કે લોકોએ ઇન્ડિયા માટે, ભારત માટે ઘણું બધું બલિદાન દીધેલું છે. આશા છે કે આપને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો. આવા જ વિડીયો જોવા માટે ફોલો કરી લેજો.